તો અમદાવાદમાં ઉનાળાની શરૂઆત સાથે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર સજ્જ બન્યું છે, કારણ કે આ દિવસોમાં હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો થવાની શક્યતા રહે છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા સોલા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં જરૂરી સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। ઉપરાંત વોર્ડમાં ORS પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યું છે, જેથી ડિહાઇડ્રેશનથી બચી શકાય। તબીબોએ લોકોને ગરમીથી બચવા ખાસ સાવચેતી રાખવા અને વધુમાં વધુ પાણી પીવાનું સાથે ORSનો ઉપયોગ કરવાની પણ અપીલ કરી છે। અમારી હોસ્પિટલમાં દરેક વિભાગના દરેક વોર્ડમાં ઠંડા પાણીની વ્યવસ્થા આરો પ્લાન્ટ સાથેની સેન્ટ્રલ કરેલી છે, જે બિલકુલ ગરમીથી બચવા માટે બપોરના ટાઈમે ઘરના બહાર ના નીકળવું જોઈએ। ડાયરેક્ટ સનલાઇટ આપણા બોડી પર આવતો હોય તેના માટે આપણે અવરોધ માટે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કેપ પહેરવી જોઈએ અને આપણા શરીરનું પાણી ન ઘટી જાય તેના માટે આપણું વારંવાર પાણી પીવું જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ, જેથી કરીને આપણી બોડી હાઇડ્રેટ રહે અને આપણને સ્ટ્રોકથી આપણે બચી શકીએ। સમાચારમાં આગળ વાત કરીએ, ગીર સોમનાથના ઉના તાલુકાના નવા બંદર ગામે અચાનક 4 થી 5 ફિશિંગ બોટમાં આગ લાગી, જેના કારણે અફરાતફરી મચી ગઈ। આગ લાગવાનું કારણ હાલ અગમ્ય છે, પરંતુ ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તરત જ ઉના ફાયર બ્રિગેડને માહિતી આપી હતી। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। આ દરમિયાન નવા બંદર પોલીસના કર્મચારીઓએ પણ આગ બુઝાવવાની કામગીરીમાં મદદ કરી હતી। ઘટનામાં બોટ માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાનું પણ સામે આવ્યું છે। તો અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી હતી। ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ફાયર બ્રિગેડે કલાકોની જહેમત ઉઠાવી, જે બાદ આગ પરથી કાબુ મેળવાયો હતો। આગ કેટલી ભયાનક છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે। આગ લાગવાના કારણે ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। નોંધનીય છે કે ઉના નવા બંદરમાં 4 થી 5 ફિશિંગ બોટમાં ભીષણ આગ લાગી હતી અને તમામ બોટ બળીને ખાખ થઈ ગઈ છે। હાલ આ બોટમાં આગ લાગવાના કારણે માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। તો વડોદરામાં નર્મદા કેનાલમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો। વડાપાવ ખાધા બાદ હાથ ધોવા જતા કેનાલમાં તણાયો હતો। ફાયર વિભાગની ટીમોએ બહાર કાઢ્યો છે આ મૃતદેહ। વડોદરા પાસેની નર્મદા કેનાલમાં ગઈકાલે આ ઘટના બની, જેમાં 15 વર્ષીય વિદ્યાર્થી કે જે હર્ષવર્ધન ક્ષત્રિય કે જેનો મૃતદેહ હવે મળી આવ્યો છે। પાદરા પાસેથી તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। જીપીએસ સ્કૂલમાં અભ્યાસ કરતો અને ફૂટબોલનો આશાસ્પદ ખેલાડી હર્ષવર્ધન મિત્રો સાથે વડાપાઉં ખાવા માટે ગયો હતો અને વડાપાઉં ખાધા બાદ કેનાલના કિનારે હાથ ધોવા ગયો હતો, જ્યાં અચાનક પગ લપસી જતા તે ઊંડા પાણીમાં તણાયો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી। મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યો છે। તો ખૂબ જ દુઃખદ સમાચાર। નોંધનીય છે કે આશાસ્પદ ખેલાડી હતો આ વિદ્યાર્થી, જેના મોતના સમાચારથી હાલ વિસ્તારમાં રેરાટી વ્યાપી છે। વડાપાવ ખાધા બાદ હાથ ધોવા માટે તે કેનાલ પાસે ગયો હતો, જ્યાં પગ લપસી જતા તે કેનાલમાં ખાબક્યો હતો, જે બાદ તેનો મૃતદેહ મળી આવ્યો। તો વડોદરા